ભારત અને રશિયા બંને વચ્ચે સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો. તેનું નામ ઇન્દ્ર આપવામાં આવ્યું હતું. તો નામ ઇન્દ્ર અને ભારત રશિયા આ બંને દેશ છે. તો બે દેશ વચ્ચે સૈન્યનું તાલમેલ થાય અને કંઈક નવું શીખવા મળે તે હેતુથી બે દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ એટલે નૌસેના અભ્યાસ યોજાતા હોય છે. તાજેતરમાં ક્રિકેટર ડેવિડ કેપેલનું નિધન થયું છે. તેઓ ઇંગ્લેન્ડના બોલર હતા અને હાલ તેમની ઉંમર 57 વર્ષ હતી. તો ડેવિડ કેપેલ તેઓ ક્યાંના છે? ઇંગ્લેન્ડ. અને કયો વ્યવસાય? તો ક્રિકેટ સાથે સંકળાયેલા હતા. વોડાફોન અને આઈડિયાની નવી ઓળખ થશે. એટલે કે વોડાફોનનો વી અને આઈડિયાનો આઈ એમ કરીને વીઆઈ નવી કંપની બની છે. એટલે કે બંને કંપની મર્જ થઈ અને નવું નામ વીઆઈ